રાજ્ય તોલમાપ વિભાગે 2 દિવસ વિશેષ ડ્રાઈવ યોજી રાજ્યના 267 પેટ્રોલ પંપ ઉપર દરોડા પાડીને કરી તપાસ। 18 અને 19 જુલાઈએ તોલમાપ વિભાગે તમામ 33 જિલ્લાના 267 પેટ્રોલ ડીઝલ પંપ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં અમદાવાદ જિલ્લાના 3, પંચમહાલ જિલ્લાના 2 અને વડોદરા, સુરત, કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, હિંમતનગર, મોરબી જિલ્લાના એક મળી કુલ 16 પેટ્રોલ પંપ પર કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો। તપાસ દરમિયાન પેટ્રોલ પંપમાં ડિલિવરી તપાસવા જરૂરી સ્ટાન્ડર્ડ કેપેસિટી મેજર ન રાખવું, કેપેસિટી મેજર ફેર ચકાસણી ન કરવું, ડિસ્પેન્સિંગ યુનિટ ફેર ચકાસણી, ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું સહિતની ગેરરીતિ સામે આવી હતી। રાજ્ય તોલમાપ વિભાગે 2 દિવસ વિશેષ ડ્રાઈવ યોજી રાજ્યના 267 પેટ્રોલ પંપ ઉપર દરોડા પાડીને કરી તપાસ। 18 અને 19 જુલાઈએ તોલમાપ વિભાગે તમામ 33 જિલ્લાના 267 પેટ્રોલ ડીઝલ પંપ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું,